ક્વેશ્ચન નંબર 26 નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવવાનો છે. આદેશની રીત કે લોપની રીત કે આલેખની રીત કે કોઈ પણ રીત કે ઉકેલ મળી શકે, પણ અત્યારે આપણે આદેશની રીત કીધી એટલે આપણે આદેશથી ઉકેલ મેળવશું. તો આદેશની રીતમાં આપણે શું કરવાનું તો કે બે સમીકરણ આપેલા હોય એમાંથી આપને જે સહેલું લાગે એને લેવાનું. પહેલા 3 સ્ટેપની અંદર કરવાનું છે. એમાં પહેલું સ્ટેપ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, એમાંથી આપને જે ઈઝી પડે. અત્યારે મને સમીકરણ નંબર 2 ઈઝી પડે તો અહીં લખીશ સ્ટેપ 1 ની અંદર હું લખી લઈશ સમીકરણ નંબર 2 લઉં છું. પહેલા એમાં x અથવા y કોઈ એકને કરતા બનાવવાનું. હું બનાવીશ x ને કરતા, તો y ને બરાબરની પહેલી બાજુ જવા દો તો 4 + y. હવે જો અહીંયા કાંઈ પણ ન વધે ને તો એ સમીકરણને બોક્સ બનાવી દેવાનું. અહીં કાંઈ હોય તો નીચે જવા દો, એટલે x અથવા y એકલું રહેવાનું, બાકી બધું સામે જવા દો. આ જે બોક્સ બને એને નામ આપવાનું સમીકરણ નંબર 3. એના પછી સ્ટેપ નંબર 2, બીજા સ્ટેપની અંદર આ જે તમને કિંમત મળી ને એ તમે આમાંથી જે લીધું હોય ને એના સિવાયને આમાં મૂકવાની. તો આપણે બીજું લીધું તો અહીં પહેલામાં મૂકશું, તો લખવાનું સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર 2 માં આપણે બીજું લીધું તો પહેલામાં મૂકવાની, 1 માં મૂકતા જે લીધું હોય તેના સિવાયને આમાં મૂકશું. પહેલું લીધું હોય તો બીજામાં ને બીજું લીધું હોય તો પહેલામાં. 3 ની કિંમત. ચાલો આપણે સમીકરણ 3 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકીએ તો 1 અહીંયા પહેલા તો લખશું x + y = 14. ત્યાં x ની જગ્યાએ આ કિંમત મૂકો 4 + y = 14. તો 4 + 2y = 14. આ 4 ને પેલી બાજુ જવા દો તો 2y = 14 - 4, તો 2y = 10. માટે તમને y મળી ગયા 10/2, માટે y મળી ગયા 5. આ y = 5 આ જે બોક્સ બનાવ્યું ને એમાં મૂકી દેવાનું. ત્રીજું સ્ટેપ નંબર 3 કે y = 5 સમીકરણ નંબર 3 માં મૂકતા જે બોક્સ કર્યું હોય ને તેમાં મૂકશું. ચાલો મૂકી દઈએ. તો 3 છે અંદર આવું આપ્યું કે x = 4 + y, એમાં y ની જગ્યાએ 5 જે અહીંથી મને મળ્યા, તો x બરાબર શું મળી ગયું 9. તો મને ઉકેલ મળી ગયો. ઉકેલમાં પેલું x હોય, બીજું y હોય. x ની અંદર 9 છે ને y ની અંદર 5 છે.